નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। આરટીઓ કચેરીમાં અનેકવિધ સમસ્યાઓ જોવા મળી રહી છે, જેનું નિરાકરણ કરવું જરૂરી બન્યું છે। ભુજ શહેરની આરટીઓ કચેરીમાં સ્ટાફની ઘટ જોવા મળે છે, તો ગાંધીધામની આરટીઓ કચેરીમાં સર્વર ઠપ થતાં લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે। આ બાબતે શું કહે છે એસોસિએશનના ઉમરભાઈ સમા, તે સાંભળીએ। ભાઈ કચ્છની મોટરિંગ પ્રજાને વિનંતી કરું છું કે આવા લેભાગુ તત્વોથી સાવધાન રહે। કચ્છની મોટરિંગ પ્રજા અજ્ઞાન અને ખેડૂત વર્ગ હોવાથી સેન્ટ્રલ મોટર વેહિકલ 1988ના કાયદાની આધીન રહી અને જે કોઈ એજન્ટ જે કોઈ વ્યક્તિએ આવા કામ કરવાની તજવીજ કરે છે, જે વાહન માલિકને નુકસાન થવાનું છે, લાયસન્સ ધારકને નુકસાન થવાનું છે, એના લીધે કાયદા અને કાયદાનું ઉલ્લંઘન કરી અને કોઈ કામ કરવા જતો હોય, કોઈ કામ કરવા માટે મદદ કરતો હોય કોઈ એજન્ટ, જે કાયદા ઉપરાંત કોઈ કામ ન કરાવે, અમે વિનંતી કરી છીએ કે ડાયરેક્ટ આરટીઓમાં સલાહ લઈ લે કે ભાઈ આ મને કાચો લાયસન્સ કઢાવવો છે, પાકો લાયસન્સ કરાવવો છે, આનો ટેક્સ ભરવો છે। તો આમાં કચ્છની મોટરિંગ ખોટો કાનૂની રીતે કોઈનું ભોગ ન બને અને પૈસાની રૂપિયાની લેતી દેતીમાં છેતરપિંડી ન થાય, વિનંતી કરવામાં આવે છે। કોઈ એને કોઈ લાગે યોગ્ય એજન્ટ તો એની પાસે કામ કરાવે, એની સ્થાયી ઓફિસ હોય, એના કારણે કોઈ મોબાઈલ નંબર હોય, એના કારણે કોઈ સ્થળ અહીંયા રહેતો હોય સ્થાનિક, એના લીધે કચ્છની મોટરિંગ પ્રજાને કોઈ મોટી જાનહાની કે કાયદાનો કોઈ રીતે નુકસાન ન થાય એવી અમે વિનંતી કરવામાં આવે છે। અને લેભાગુ એજન્ટો કે આરટીઓને કોઈ એજન્ટ સાથે લાગતા નથી એવા કામ કરાવી જાય અને એવા બિન અનુભવી જે બની બેઠેલા એજન્ટો આરટીઓમાં આવે છે, એના લીધે અમે આરટીઓ કચેરી સાહેબને પણ વિનંતી કરીએ છીએ અને કરી છે કે આવા ડીલરોના માણસો છે, કોઈ ડ્રાઇવિંગ મોટર સ્કૂલના માણસો છે કે માજી આરટીઓ કર્મચારીઓના છોકરા છે જે રિટાયર થઈ ગયા છે, કારણ એને પૂરતો અનુભવ છે અને ખોટું વાહન માલિકને કે લાયસન્સ ધારકને બિન અનુભવના લીધે ક્યાં કાયદાના લીધે ભોગ ન બનવો પડે એવી અમારી વિનંતી છે। તો એજન્ટ સલાહકાર એસોસિએશન મંડળ આજે કેટલા દસેક વર્ષથી સક્રિય છે અને એ યાદી અમારી એજન્ટોની અને અમારા માણસોની એ યાદી અમે અગાઉ પણ આરટીઓ સાહેબ પાસે કોપી સાથે અને સોગંદનામા સાથે રજૂ કરેલી છે। એ ઉપરાંત જે આવશે એ અમારા જવાબદારી રહેશે નથી। બાકી આ મોટરિંગ પ્રજા છે, જાહેર પબ્લિકની ઓફિસ છે, એટલે એમાં કોઈ કચેરીમાં કામ કરવાવાળો કે આવવાવાળો કોઈ પ્રતિનિધિને, ટ્રાન્સપોર્ટનો માલિકને, કોઈ ડીલરના માણસને આવવાની કોઈ આરટીઓ ના ન પાડે, પણ એને લગતો પ્રોત્સાહન જે અધિકારીઓ આપે છે એ પ્રોત્સાહન ના આપે અને એનાથી સાવચેત રહે, કોઈ કામગીરી અજુગતો ન બને એના માટે। સ્ટાઇલ ધ ફેશન હબમાં ન્યૂ જનરેશન ડિઝાઇનર પાર્ટી વેર, મેરેજ વેર, કુર્તા શૂટના કોમ્બોમાં ઓર્ડર લેવામાં આવે છે। સૂટ, શેરવાની, કુર્તા સૂટ, ઓફિસ યુનિફોર્મ, હોટલ્સના યુનિફોર્મ, બ્લેઝર, ઓફિસ વેર બધા જ ઓર્ડરથી પણ બનાવી આપવામાં આવે છે। સ્પેશિયલ બ્રીચીસ એન્ડ હન્ટર શર્ટ, ટી શર્ટ તથા રેડીમેડનો સર્વે વેરાયટી ન્યૂ જોવા મળશે। કેઝ્યુઅલ વેર, પાર્ટી વેર, ફોર્મલ વેર, થર્મલ વેર, લોજ વેર, બેલ્ટ, વોલેટ તથા મેન્સ એસેસરીઝ, બ્રાન્ડેડ અંડરગાર્મેન્ટ એક જ સ્થળે। સ્ટાઇલ્સ ધ ફેશન હબ, એડ્રેસ જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ। પોલીસ પરિવારને બજાર કરતાં ઓછા ભાવે ચીજ વસ્તુઓ મળી રહે તે માટેની કાર્યરત કેન્ટીન હવે સાચા અર્થમાં ઉપયોગી સાબિત થઈ રહી છે। ભુજ શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ નજીક આવેલા એમટી સેક્શનના પરિસરમાં કાર્યરત કેન્ટીન તારીખ 2/10/2016ના કાર્યરત થઈ છે। આ કેન્ટીનમાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ મળી રહે છે, તેમજ આગામી દિવસોમાં કેન્ટીનમાં અન્ય ચીજવસ્તુઓમાં વધારો કરાશે। શું કહે છે ડીવાયએસપી જે.કે. જયસ્વાલ, તે સાંભળીએ। પોલીસ કેન્ટીન એ ખાલી પોલીસના પરિવાર માટેના જ છે, જે પરિવારના સભ્યોને બજારમાં જવું ના પડે। ત્યાં પોલીસ હેડક્વાર્ટર ખાતે અમારા સી લાઇન છે, 36 ક્વાર્ટર છે અને તાલુકા લાઇન છે, ત્યાંથી નજીક પડતું હોય એટલે અમે ત્યાં પોલીસ કેન્ટીન રાખી છે। બજાર કરતાં ભાવ ઓછો છે, બજાર કરતાં 5-10 રૂપિયા અમુક વસ્તુમાં ઓછા છે, તે બાને એ વસ્તુ ખરીદવા પોલીસ કેન્ટીનમાં પોલીસના પરિવાર આવે તો એમને લાભ મળે એટલા માટેની કાર્યવાહી છે।
પોલીસ કેન્ટીન ચાલુ કરવામાં. એ તો સરકારશ્રીના જે અહીંયા પોલીસ વેલફેરમાં જે રકમ થાય, પોલીસ વેલફેર જે પોતાના પગારમાંથી જે પૈસા દર વર્ષે કપાવે છે, એના જે પૈસા છે એમાંથી જ અમે આ કેન્ટીન ઊભી કરી અને એ લોકોને લાભ મળે એ માટેની આ આખી પ્રક્રિયા છે. અત્યાર સુધી અમારા પોલીસ જિલ્લા ખાતાના જે બી બીજા પોલીસ સ્ટેશનના હોય એ લોકો અહીંયા બંદોબસ્ત અર્થે અથવા બીજા કોઈ કોર્ટમાંથી એ લોકો પણ અહીંયા ખરીદી કરે છે. તેમજ સ્ટાફના અહીંયા જે રહે છે એ લોકો પણ અહીંયા ખરીદી લગભગ 2,000 થી 2,500 જેટલા પોલીસના માણસોએ આ કેન્ટીનની મુલાકાત લઈ અને ખરીદી કરેલ છે. કેમેરામેન કલ્પેશ ઘોર સાથે સ્ટોરી બાય કૌશિક છાયા. મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર, ડિઝાઇનર સાડી, બ્રાઇડલ સાડી, જ્વેલરી એન્ડ પર્સ, men's casual wear, children ethnic wear, children western outfit, newborn baby tops. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ, વાણિયાવાડ, ભુજ તરફ. મોબાઈલ નંબર 9947144000. ફોન નંબર 220400. ઈમેલ info@mumbaicentralindia.com. ભુજ શહેરમાં ગંદકીએ માઝા મૂકી છે. લોકો ગંદકી પ્રત્યે જાગૃતતા દાખવે તે ઈચ્છનીય છે. ભુજ શહેરમાં નગરપાલિકા તંત્ર સફાઈ કરે છે, પરંતુ બીજી જ મિનિટોમાં ગંદકી થઈ જાય છે. લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે. સ્વચ્છતા અભિયાનને ખરેખર જો આગળ ધપાવવું હોય તો દંડકીય કાર્યવાહી કરવી જરૂરી છે. શું કહે છે સવિતાબેન શાહ, તે સાંભળીએ. સફાઈની બાબતમાં આજે જ સફાઈ કરી, ખરેખર બહુ સરસ સફાઈ કરી આખા ન્યૂ સ્ટેશન રોડની, અને મ્યુનિસિપાલિટીવાળા અહીંયાથી ગયા છે. એ ટ્રેક્ટર સહિત સાથે લઈ આવ્યા હતા. પરંતુ સફાઈમાં 70% આપણી પ્રજા જવાબદાર છે. પ્રજાનું શું છે કે ઉપરથી સીધે ફ્લેટમાં રહે છે એટલે ઉપરથી સીધા નીચે ઘા કરવું. હમણાં જ પહેલાં સફાઈવાળા મેં જોયું, સફાઈ કરીને ગયા અને એક બે નાળિયેર એમ જ પીધેલા હતા, એમને એમ ફેંકી દીધા ઉપરથી. અહીંયા હું જોયા કરું છું, એ પડ્યા છે. સફાઈ માટે ખૂબ કડક કાયદો પણ અમલમાં લઈ આવવા જેવો છે. સફાઈ જે કચરો કરે, જેની ભીત ઉપર કચરો દેખાય એને 500 રૂપિયા ઓછામાં ઓછો જો દંડ કરવામાં આવે ને તો જ સફાઈ થશે. નહીંતર ભુજમાં સફાઈ રાખવી બહુ અશક્ય છે. કારણ કે પહેલી તો લેડીઝ જ નથી સમજતી, કામવારી થ્રુ હોય છે એટલે કામવારી બાઈઓ શું કરે છે, ઘા કરે છે. બીજું, હોસ્પિટલમાં ગમે એટલી સગવડતા ડૉક્ટર આપે છે, ડૉક્ટરનો આમ ક્યાંય વાંક કાઢવા જેવું નથી, પરંતુ જે પેશન્ટ આવે છે એ પેશન્ટ એવા જ છે કે ઉપરથી સીધા નીચે બધી જ ગંદકી ઘા કરે છે. અને એ ઘા કરે એટલે આખું બધું ખરાબ થયેલું પડ્યું હોય છે. સફાઈ માટે મ્યુનિસિપાલિટીએ કે સરકારે દંડ સંહિતા રાખવી જોઈએ. મને ખબર છે કુસુમરાયભાઈ અંજારિયા જ્યારે ચીફ ઓફિસર હતા ત્યારે લોકો પાસેથી ઓછામાં ઓછું જો રસ્તામાં એઠ ફેંકે બાઈ તો એ ડોલ જપ્ત કરી લેતા અને 10 રૂપિયા દંડ કરતા. એટલે એ કુટુંબના પુરુષે આવવું જ પડતું મ્યુનિસિપાલિટીમાં અને ત્યાં કને દંડ પણ ભરી જતા અને પોતાની ડોલ પાછી પણ લઈ જતા. હવે આવું કંઈ રહ્યું નથી. જો મ્યુનિસિપાલિટી આના માટે આંખ ખોલે તો ફક્ત મીઠા થઈ અને સફાઈ જ કરવી ને લોકોને સારું દેખાડવું એવું નહીં, લોકો પાસે કડક પણ થાવ અને દંડ કરો તો મ્યુનિસિપાલિટીને આવક પણ રહેશે અને લોકો ચેતતા રહેશે. રાજવી ફર્નિચર મોલ લક્ઝરિયસ અને તદ્દન વ્યાજબી ભાવે ફર્નિચરની વિશાળ રેન્જ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર નામ એટલે રાજવી ફર્નિચર મોલ. આપના જ શોરૂમમાં આપને મળી રહેશે વુડન કબાટ, કોર્નર સોફા સેટ, લોખંડ કબાટ, ગ્લાસ ટીપોય, ઓફિસ ટેબલમાં અવનવી ડિઝાઇન, આકર્ષક રિવોલ્વિંગ ચેર અને ડાઇનિંગ ટેબલ તેમજ આરામદાયક ઊંઘ માટે કેલોન ગાદલા અને સ્લીપ વેલ ગાદલા તો ખરા જ. તો આજે જ પધારો આપના શોરૂમમાં જેનું નામ છે
રાજવી ફર્નિચર મોલ. 23 વર્ષથી ગૂંજતું નામ એટલે રાજવી ફર્નિચર. ન્યૂ બસ સ્ટેશન રોડ, માધાપર, ભુજ, કચ્છ. મૌલિક મહેતા. મોબાઈલ નંબર 9979916328. અમારી મેઇન બ્રાન્ચ લાલ ટેકરી, ભુજ. વિકી મહેતા 8866227249. ભુજની નગરપાલિકાના સત્તાધીશો સફાઈની વાતો કરી શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના સ્વપ્ન જોઈ રહ્યા છે, પરંતુ શહેરનું દ્રશ્ય કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. નગરપાલિકાના ભ્રષ્ટ તંત્ર દ્વારા લોકો સામે ખોટા વાયદા અને વાતો કરવામાં આવે છે, તે શાયદ આ નાલાની ગંદકીના દ્રશ્યો પરથી સાબિત થાય છે. ભુજમાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા સ્વચ્છતા અભિયાનને લઈને મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ નાલામાં કચરો ભરાવાને કારણે ગંદકી સર્જાઈ રહી છે. ત્યારે જરૂરી છે કે તંત્ર આ તરફ ધ્યાન દોરી સફાઈ કાર્ય હાથ ધરે. રાજવી કલેક્શન, ધી કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. મેગા સિટીમાં મળતું કલેક્શન હવે આપને રાજવી કલેક્શનમાં મળી રહેશે. રાજવી કલેક્શનમાં આપને કપડાનું વિશાળ ખજાનો ભાડેથી મળી રહેશે. અહીં આપને જેન્ટ્સ માટે સૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન બ્લેઝર, કુર્તા, પઠાણી, કોટી સૂટનું લેટેસ્ટ કલેક્શન, તેમાં પણ જીનામ, સ્ટેટસ અને કોરાના બ્રાન્ડેડ પીસ મળશે, તથા સાફા અને મોજડી તો ખરા જ. લેડીઝ માટે આપને મળી રહેશે સાડી, ચણિયાચોલી, ગાઉન અને ઇન્ડો વેસ્ટર્નની તમામ પ્રકારની વેરાયટીઓ અહીં મળી રહેશે. નાના છોકરાઓ અને નાની છોકરીઓનું તમામ પ્રકારનું કલેક્શન રાજવી કલેક્શનમાં મળી રહેશે. તો આપના પ્રસંગમાં 4 ચાંદ લગાવવા પધારો આપના શોરૂમમાં રાજવી કલેક્શન, ધી કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. મૈત્રી ભુવન, લાલ ટેકરી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9925353965. પશ્ચિમ કચ્છના નખત્રાણા ખાતે લાઇટ બિલો મોડા મળતા હોવાની બુમરાળ ઉઠવા પામી છે. નખત્રાણામાં લાઇટ બિલો રેગ્યુલર મળતા નથી. તાજેતરમાં 6 મહિના બાદ ગ્રાહકને બિલ મળ્યું છે, ત્યારે આવી અનેક ફરિયાદો ઉઠવા પામી છે. બિલો નિયમિત મળે તે જરૂરી બની રહે છે. અમારું બિલ નથી આવતું. 6 મહિનાનું, 4 મહિનાનું, 6 મહિનાનું અમારું બિલ બાકી છે. એટલે અમે જ્યારે આ લોકો આવે કે અમે લાઇટ કાપવા આવે છે ત્યારે અમને ખબર પડે છે. જ્યારે બિલ ના આવે તો પછી અમે બિલ કેવી રીતે ભરીએ? તમારા છેડા કાપી ગયા? ના, હજી કાપી નથી ગયા, પણ કાપવા માટે આવ્યા હતા. પણ અમે લોકોએ કીધું કે અમારી પાસે બિલ નથી, તો પછી અમે કેવી રીતે ભરીએ? અને શું કીધું? એટલે એટલું જ કીધું કે અમે કાપવા માટે જ આવ્યા હતા, પણ તમે હવે સાહેબને મળો એમ. એમના માટે તમે અહીંયા આવ્યા છો, બરાબર ને? અમારું 6 મહિનાનું, અમારું 4 મહિનાનું અમારું બિલ નથી આવ્યું. બસ તમને એને રજૂઆત ન કરી કે અમને બિલ તો આવ્યું નથી, ડાયરેક્ટ કાપવા આવે? અમે એક વખત અમારા માણસો પણ અહીંયા આવી ગયા છે ને, અમે એક વખત અમે પણ આવી ગયા છીએ, પણ એ લોકો કે તમારા હાથમાં જ્યારે બિલ આવે ને ત્યારે તમે ભરશો. કચ્છની ખમીરવંતી જનતા માટે નૈનમ ચશ્મા આપી રહ્યું છે આકર્ષક ઓફર. દરેક પ્રકારની ફ્રેમ તથા સનગ્લાસીસમાં 10% ડિસ્કાઉન્ટ. કોમ્પ્યુટર દ્વારા આંખના નંબરની ફ્રી તપાસ. સારી ગુણવત્તાની ફ્રેમો, ટાઇટન અને ફાસ્ટ્રેક કંપનીના ગોગલ્સ. પોલરાઇઝ્ડ ગ્લાસની વિશાળ રેન્જ. ક્રિઝલ એન્ટી રિફ્લેક્ટર અને ડિજિટલ બ્લુ કટ ગ્લાસીસ. અલ્ટ્રા વાયોલેટ કટ કરે તેવા લેન્સ. દરેક પ્રકારના કોન્ટેક્ટ લેન્સ તથા કોન્ટેક્ટ લેન્સના સોલ્યુશન મળશે. નંબરના ચશ્મા ઓટોમેટિક મશીન દ્વારા ફિટિંગ કરી આપવામાં આવશે. એક વખત અવશ્ય પધારો. તો નોંધી લો અમારું સરનામું: ભક્તિધામ એપાર્ટમેન્ટ સામે, નવી બેન્કર્સ કોલોની, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9925095980. ફોન નંબર 02832229980. ભુજના નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ અને ઓમ શ્રી મારુતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દાતાશ્રીના સહયોગથી ગરીબોને વિવિધ રીતે સહાય કરવામાં આવી હતી.
તરફ નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વિધવા મહિલાઓને રાશન કીટ તથા ગરીબ બાળકોને શિક્ષણ કીટ તથા કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આરિફે સુમરા આજે આયોજન છે જે ગરીબો વિધવાઓ મહિલાઓ છે તો એમને રાશન કીટ આપવાનો છે, પ્લસ જે છોકરાઓ છે એમને કપડાનું વિતરણ ને નોટબુક પેન્સિલ વગેરે જે છોકરાઓના ચોપડાની ગણતરી છે. અમારો એ તો એ છે કે જે જેની જરૂરત છે એ રીતે અમે ડોનેશન દ્વારા કે જે અમને દાતાઓ સહાય કરે છે એ પ્રમાણે અમે ગરીબો સુધી પહોંચાડીએ, એમ જે જરૂરતમંદ હોય એમને, ને જે જરૂરત હોય મેડિકલ સહાય હોય અથવા રાશનની જરૂરત હોય, જેની જરૂરત. ભુજમાં ઓમ શ્રી મારુતિ સેવા ટ્રસ્ટ દ્વારા ગરીબોને છેલ્લા 3 વર્ષથી વિવિધ રીતે સહાય કરવામાં આવે છે, ત્યારે આ અંગે શિલ્પાબેન ગોરે જણાવ્યું હતું કે મારું નામ ગોર શિલ્પા છે. છેલ્લા 3 વર્ષથી અમારી આ ઓમ શ્રી મારુતિ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા ચલાવી છે અમે લોકો. એમાં અલગ અલગ પ્રવૃત્તિઓ કરીએ છીએ, જેવી કે રાશન કીટ આપવી, પછી વરસમાં એકવાર જે ઓલ્ડ એજીસ હોય ને એને યાત્રાએ લઈ જઈએ છીએ, પણ આ બધું ડોનેશન દ્વારા કરીએ છીએ. મેડિકલ સહાય, શિક્ષણની સહાય, એવી પ્રવૃત્તિઓ કરીએ છીએ. આજનું આયોજન એવું છે કે પહેલાં અમે લોકો રાશન કીટ છે ને ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય ને એમને ઘરે ઘર દેવા જતા, પણ પછી એવો વિચાર આવ્યો, અમે લોકોએ મિટિંગ કરી કે એવા પણ ઘણા લોકો છે કે જે માંગી નથી શકતા પણ ખરેખર એને જરૂર છે. તો એવા 5 કુટુંબ અમે તારવ્યા છે ને, આજે એમને અહીંયા રાશન કીટ આપશું અને પ્લસમાં ચા નાસ્તો બધું કરાવશું ને નાના બાળકોને કપડાનું વિતરણ છે. પૂનમ આત્મારામ પાટીલ. અરે આ સંસ્થા બહુ ખૂબ જ સેવાકારી સંસ્થા છે અને અમને પહેલી મેડિકલ સહાય પણ આપતી હતી, પણ હવે શું અમને રાશન કીટની રીતે પણ મદદ કરે છે ને બધી આર્થિક જે પ્રવૃત્તિ હોય એમાં પણ અમને મદદરૂપ થાય છે. એટલે આ સંસ્થા બહુ જ સારી ને મદદરૂપ સંસ્થા છે. પ્રદૂષણ મુક્ત નયન રમ્ય હરિયાળા પર્યાવરણમાં સ્થિત શ્રી લક્ષ્મી નારાયણ વિદ્યા પ્રતિષ્ઠાન સંચાલિત માતૃશ્રી રામબાઈ લધા ચોપડા વિદ્યાલયમાં અપાય છે CBSE માન્ય અંગ્રેજી માધ્યમમાં અદ્યતન ડબનું સંસ્કાર અને મૂલ્યલક્ષી શિક્ષણ. આ વિદ્યાલય સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબ, મેથ્સ લેબ, સાયન્સ લેબ, લાઇબ્રેરી, આર્ટ એન્ડ ક્રાફ્ટ ક્લાસ, ડાન્સ ક્લાસ, મ્યુઝિક ક્લાસ, ઓડિયો વિઝ્યુઅલ રૂમ અને આઉટડોર ગેમ તેમજ ઇન્ડોર ગેમની સુવિધાથી સુસજ્જ છે. ભાર વગરના ભણતરની સંકલ્પનાને સાકાર કરવા અહીં ડે બોર્ડિંગ સ્કૂલ ચલાવવામાં આવે છે, જેમાં બાળકોને નાસ્તો તેમજ બપોરનું ભોજન પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીને લાવવા લઈ જવા માટે બસની સુવિધા છે. અહીં રહીને અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે અદ્યતન હોસ્ટેલ સુવિધા પણ ઉપલબ્ધ છે. એડમિશન ઓપન. અમારું સરનામું શ્રી લક્ષ્મી નારાયણ વિદ્યા પ્રતિષ્ઠાન, લક્ષ્મી નારાયણ કેન્દ્ર સ્થાન, મુકામ પોસ્ટ દેશલપર, તાલુકો ભુજ. ફોન નંબર 02832 276 144. માંડવી મધ્યે શંકરસિંહ વાઘેલા દ્વારા કરાયેલા નિવેદન મુદ્દે આવેદનપત્ર અપાયું, પરંતુ ભાજપના મોટા માથાઓ દ્વારા કરાયેલ સેક્સ લીલા વિરુદ્ધ આવેદનપત્ર ક્યારે, તેવા સવાલો ઉઠી રહ્યા છે. માંડવી ખાતે નગર અધ્યક્ષા સુજાતાબેન ભાયાણીના અધ્યક્ષસ્થાને સમસ્ત મહિલા મંડળો દ્વારા આવેદનપત્ર માંડવી મામલતદારને આપવામાં આવ્યું હતું, પરંતુ ભોગ બનનાર મહિલાને ન્યાય મળે અને ભારતીય જનતા પાર્ટીના જ દુષ્કર્મી નેતાઓના વિરોધમાં મહિલાઓ આવશે ત્યારે જ ભોગ બનનારી મહિલાઓને સાચા ન્યાય મળશે. ત્યારે રાજકીય રોટલા શેકતી મહિલાઓ શું કહે છે, સાંભળીએ તેમના જ શબ્દોમાં. આજે કોંગ્રેસના પીઢ આગેવાન જેને કહી શકાય શંકરસિંહ વાઘેલા, એમણે અમદાવાદમાં જે પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને જે નલિયાની પીડિતા સાથે દુષ્કર્મ થયું છે એ બાબતમાં બધા લોકોને છેતરવાનો પ્રયાસ કર્યો છે. પીડિતા સાથે જે દુષ્કર્મ થયું હોય એની સાથે અમે બધી મહિલાઓ સાથે જ છીએ અને એ પીડિતાને જરૂરથી ન્યાય મળવો જોઈએ એની પણ અમે સાથે છીએ. સરકાર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા એને ન્યાયિક માંગણી થાય એના માટે એવી તપાસ એના માટે કરવામાં આવી જ રહી છે અને એની સાથે અમને બધાને એની સાથે જ અમે બધા છીએ. પરંતુ અમારા બધા મહિલા સંસ્થાઓનો આજે અહીંયા મામલતદાર ઓફિસમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે શંકરસિંહ વાઘેલા જે રાજકીય રોટલો શેકવા માટે થઈ અને કચ્છને બદનામ કરવાનો જે પ્રયાસ કર્યો છે એ જરા પણ ચલાવી નહીં લેવાય અને મહિલા સંસ્થાઓ તેને સખત શબ્દોમાં વખોડી કાઢે છે કે કચ્છ એક પ્રવાસન ક્ષેત્રનું હબ બનવા જઈ રહ્યું છે
અનેક જગ્યાએથી ટુરિસ્ટો અહીં આવી અને રણોત્સવની એક આગવી અને સારી ઓળખ લઈને જાય છે અને એને બદનામ કરવાનું જે કાવતરું કરવામાં આવ્યું છે, શંકરસિંહ વાઘેલા દ્વારા જે ષડયંત્ર કરવામાં આવ્યું છે, એ માટે કોંગ્રેસવાળાને હું ચેતવણી આપવા માંગુ છું કે એમનું આ નાટક એ બંધ કરે. કારણ કે શંકરસિંહ વાઘેલાએ પણ એક ભાજપમાં જતા અને ભાજપને ઊભો કરવામાં એમણે પણ સહયોગ આપ્યો છે. તો આજે કોંગ્રેસની પડખે જ્યારે ઊભા છે ત્યારે પોતાનું આ કાવતરું અને ષડયંત્ર અને નાટક બંધ કરે એવી હું બધા મહિલા સંસ્થાઓ વતીથી એમને જાહેર ચેતવણી આપું છું અને જાહેર ચીમકી આપું છું. નહીં તો ભવિષ્યમાં અમારે ઉપવાસ કરવા અને આંદોલન કરવાની પણ ફરજ પડશે એવી આપના માધ્યમ દ્વારા હું એમને ખાસ ચેતવણી આપું છું. મહિલા મંડળો અમે હરહંમેશ જ્યારે પણ આવું કોઈ પણ કર્મ થતું હોય ત્યારે અમે હંમેશા એની પડખે જ ઊભા રહીએ છીએ. કારણ કે માંડવીની મહિલા સંસ્થાઓની બહેનો ખૂબ જ જાગૃત છે અને દરેક મહિલાઓને આમ પણ આપણે ઉપયોગી બનવા માટેના પ્રયત્નો કરતા હોઈએ છીએ. મહિલાઓને કોઈ પણ કંઈ પણ જરૂરિયાતની વસ્તુઓ જોઈતી હોય અથવા કોઈ પણ એને કંઈ પણ હોય તો નારી સુરક્ષાની બહેનો છે એ પણ તાત્કાલિક જાય છે. અને મહિલા મંડળ અમારા ભગીની મંડળ હોય, લોહાણા મંડળ હોય, બ્રહ્મ સમાજ હોય કે ભરજિયા સોની મંડળ હોય કે કોઈ પણ મંડળ હોય, અત્રેથી આ બધા મહિલા મંડળની બહેનો અમારી સાથે છે અને જ્યારે પણ મહિલાઓની જરૂર પડશે ત્યારે અમે હરહંમેશ એની પડખે જ ઊભા રહીશું અને ભવિષ્યમાં પણ અમે મહિલા મંડળો એને મહિલાને સાથ આપીશું એવી આપના માધ્યમ દ્વારા હું ખાતરી આપું છું. નાવ એન્ડ વાવ અ ફેમિલી ફેશન સ્ટોર, જ્યાં આપને આધુનિક ફેશન સાથે જેન્ટ્સ વેર, લેડીઝ વેર તથા ચિલ્ડ્રન વેરનો ખજાનો મળી રહેશે. આપની જ પસંદગી સાથે લેડીઝ વેરમાં લોંગ એન્ડ શોર્ટ ટોપ, કોટન, સિફોન તેમજ નેટના કાપડમાં કુર્તીઝ, જીન્સ, કેપ્રી, લોંગ એન્ડ શોર્ટ વન પીસ, પાર્ટીવેર ટોપ, ટી શર્ટ, શર્ટ, લેગિન્સ વગેરે. ગર્લ્સ વેરમાં ડેનિમ જીન્સ, ડેનિમ કેપ્રી, ટોપ, વેસ્ટર્ન ટોપ, ટી શર્ટ તથા ચણિયા ચોળી. મેન્સ વેરમાં ડેનિમ જીન્સ, કોટન પેન્ટ, ફોર્મલ શર્ટ, કેઝ્યુઅલ શર્ટ, ટી શર્ટ, પાર્ટીવેર શર્ટ. બોયઝ વેરમાં શેરવાની, કેપ્રી, ડેનિમ જીન્સ, કોટન જીન્સ, ટી શર્ટ, શર્ટ, પાર્ટીવેર શર્ટ સહિત તમામ વેરાયટીઓ મળી રહેશે. તો નોંધી લો અમારું સરનામું. સ્થળ: આનમ રિંગ રોડ, પાંજરાપોળ શેરી, ભુજ, કચ્છ. ઉદયસિંહ વાઘેલા 9687838366. ધર્મેન્દ્રસિંહ ચૌહાણ 7621843646. ભુજ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાનું કાયમી નિરાકરણ થતું નથી, જે બાબત યોગ્ય ન કહેવાય. સ્ટેશન રોડ વિસ્તારમાં આડેધડ વાહન પાર્કિંગના કારણે દરરોજ ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે. અહીં ટ્રાફિક પોલીસ કર્મચારીઓ વોટ્સએપમાંથી જ ફ્રી થતા નથી, ત્યારે આ પ્રશ્ને જવાબદારો આ અંગે ઘટતી કાર્યવાહી કરે તે ઇચ્છનીય બની રહે છે. ટ્રાફિકની સમસ્યામાં એવું છે કે સ્ટેશન રોડ ઉપર સવારના 10થી સાંજના 3 વાગ્યા સુધી હેવી ટ્રાફિક હોય છે. હવે અહીંયા કને શું છે, એક તો પાર્કિંગ પ્લોટ છે નહીં, એટલે લોકો મન ફાવે ત્યાં 2 વ્હીલર્સ, 3 વ્હીલર્સ અને 4 વ્હીલર્સ એ બધા પાર્ક કરે છે. લોકો રસ્તા વચ્ચે પણ ગાડી ઊભી રાખીને ચાલ્યા જાય છે કે 2 મિનિટમાં આવીશ. હવે 2 મિનિટની 10 મિનિટ પણ થઈ શકે છે. પાર્કિંગનો જેમ મોટી સમસ્યા છે તેમ લોકોનું પણ એવું જ છે કે લોકો ક્યાંય પ્રજા સમજતી જ નથી. બીજાની સગવડતા જોયા વગર પોતાની જ સગવડતા જોઈ અને ગમે તેમ રસ્તા વચ્ચેથી પસાર થતા હોય છે. બીજું શું છે અહીંયા કને કે બેન્કો આવેલી છે, 8 થી 10 બેન્કો છે. બેંક છે એટલે નેચરલી ખૂબ ભીડ રહેવાની, ભીડ રહે છે. બેંકવાળાએ કહ્યું છે કે અંદર તમારું ટ્રાફિકનું કોઈ પણ સાધન હોય લઈને આવવાની મનાઈ છે. બારે પાર્કિંગ માટેની સ્ટેટ બેંક જેવાએ તો જગ્યા પણ આપી છે, પણ લોકો પોતાનું સેન્સનો ઉપયોગ નથી કરતા, ગમે તેમ રાખીને ચાલ્યા જાય છે. આ રોડ ઉપર પોલીસ છે, પોલીસ આવે છે, સવારના 10-1 વાગે આવે છે અને સાંજના 2-2:30 વાગ્યા સુધી ઊભી છે પોલીસ. પણ પોલીસનું બહુ એક વર્તન એવું છે, 3-4 જણા ભેગા થઈને એક જ જગ્યાએ ઊભા પડ્યા હોય છે, લગભગ બેંક ઓફ બરોડા પાસે ઊભા હોય છે, એટલે ટ્રાફિકનું કોઈ ધ્યાન આપી શકાતું નથી. અને બીજું, પોલીસને ક્યારેક કહીએ તો પણ એમ કહે છે કે અમે શું કરીએ, લોકો સમજતા નથી. અને ત્રીજું એક છે કે પોલીસ પણ વોટ્સએપમાં પડી હોય છે. જો પોલીસ પાસેથી આવી સગવડતાઓ નાબૂદ કરવામાં આવે તો ખરેખર ઘણું બધું કામ થઈ શકે. પણ પોલીસ કાં પાનના ગલ્લા ઉપર ઊભી હોય છે અથવા તો વોટ્સએપમાં પડી હોય છે. એટલે જે ટ્રાફિકની સમસ્યા છે એ ટ્રાફિકની સમસ્યા એમ ને એમ રહી ગઈ છે, એમાં કોઈ ફેરફાર થતું નથી. અને
સાંજના 4 વાગ્યા પછી તો કોઈ અહીંયા આવતું પણ નથી, એટલે સાંજના 6-7 વાગે પાછી એ જ ટ્રાફિક ખૂબ ભરચક થઈ જાય છે. ઘણી વખત તો પસાર થવામાં, પગે પસાર થવામાં 5 કલાક નીકળી જાય છે. શ્રીનવકાર બંધેજ. સાડીનું ઉપવન એટલે શ્રીનવકાર બંધેજ. બાંધણી સાડી, બનારસી બાંધણી સાડી, ગજી સિલ્ક બાંધણી સાડી, આર્ટ સિલ્ક બાંધણી સાડી, ગઢવાલ સિલ્ક બાંધણી સાડી, બનારસી બાંધણી દુપટ્ટા, ગજી સિલ્ક બાંધણી દુપટ્ટા અને બાંધણી ગળચોળા. શ્રીનવકાર બંધેજ એટલે સ્ત્રીઓના શૃંગારનો પૂર્ણ વિરામ. બાંધણી ડ્રેસ મટીરિયલ્સ, કુર્તી, લેંગીસ, પ્લાઝો, પર્સ તથા બધી જ પ્રકારની હેન્ડીક્રાફ્ટની આઇટમોના હોલસેલર તથા રિટેલર. સ્થળ શ્રીનવકાર બંધેજ, અનમ રિંગ રોડ, વોકડા ફળિયા, ભુજ, કચ્છ. સંપર્ક 02832229231. વિથોણમાં દસનામ ગોસ્વામી સમાજ ડુંગર પાંચાળાના 11મા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દસનામ ગોસ્વામી સમાજ ડુંગર પાંચાળાના 35 ગામના 11મા સમૂહ લગ્નોત્સવમાં જ્ઞાતિની નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. એક દિવસના કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ કહ્યું હતું કે કોઈપણ સમાજના સમૂહ લગ્નથી જ્ઞાતિના ખોટા ખર્ચાઓ અને સમયનો બચાવ થાય છે. સમાજ એક છત ઉપર રહીને જ્ઞાતિ મજબૂત બને છે. ગોસ્વામી સમાજ માટે 5 લાખની સમાજવાડી મંગવાણા મધ્યે બનશે તેવા યોગદાનની જાહેરાત કરી હતી. આ પહેલા સવારે ગણેશ સ્થાપના સાથે દીપ પ્રાગટ્ય, મંડપારોપણ, હસ્તમેળાપ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. લગ્ન વિધિના મુખ્ય આચાર્ય કલ્યાણગીરી ગોસ્વામી રહ્યા હતા. કન્યાદાનના મુખ્યદાતા મેઘજીભાઈ કરશનભાઈ વરસાણી પરિવાર, પ્રેમજી જેઠા ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ભોજન સમારંભના મુખ્યદાતા ગોસ્વામી રમેશગીરી કરશનગીરી, હર્ષાબેન રમેશગીરી પરિવાર રહ્યો હતો. સમારંભના અધ્યક્ષ અમૃતગીરી પ્રેમગીરી ગોસ્વામી સહિત જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા. સમૂહ લગ્ન આયોજન સમિતિના પ્રમુખ ધર્મેન્દ્રગીરી ગોસ્વામી, મહેશગીરી ગોસ્વામી, વેલવન ગોસ્વામી, શંકરગીરી ગોસ્વામી, જયંતિગીરી ગોસ્વામી, યુવક મંડળના પ્રમુખ શંભુગીરી ગોસ્વામી, ગિરીશગીરી, નથુગીરી, મૂલગીરી, શ્યામગીરી, પ્રેમિલાબેન ગોસ્વામી, નર્મદાબેન ગોસ્વામી, રમીલાબેન ગોસ્વામી, ચેતનગીરી ગોસ્વામી સહિતના જ્ઞાતિના અગ્રણીઓ જોડાયા હતા. જ્ઞાતિના સંતો અને મહંતો, રાજકીય સામાજિક અગ્રણીઓએ નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા. આજના 11મા સમૂહ લગ્નમાં કુલ 9 દંપતી જોડાયેલા છે, જેને એમનો જીવન સુખમાં ચાલે એ પ્રમાણે એમને પૂર્વદાતાઓથી ના પ્રયત્નોથી જે એમને ઘર ચલાવવા માટે જોઈએ છે અહીંયાથી સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવે છે દાતાઓ અને સમાજના સહકારથી. અને ભવિષ્યમાં અમારો એક સમાજવાડીનું સ્વપ્ન છે, જે પણ આજે વિનોદભાઈ સાંસદશ્રી આવ્યા હતા, એમને ટૂંક સમયમાં પણ અમારા સમાજવાડીના નિર્માણ માટે 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ જાહેર કરેલ છે અને ટૂંક સમયમાં પણ કામ શરૂ કરશું અમે. માણસોને સમાજ કઈક રીતે ઉપયોગી થઈ શકે, સમાજની એકતાની ભાવના વધે એ દૃષ્ટિથી અમે કાર્યક્રમ વગેરે કરે છે અને સમાજના દરેક સભ્યોનો પાનેતર એક્સક્લુઝિવ એસી સારી શોરૂમ. નારીના શૃંગારનો પર્યાય એટલે પાનેતર. કોઈ પણ શુભ પ્રસંગની ખરીદી કરવા વિચારી રહ્યા છો તો આજે જ પધારો પાનેતરમાં. વેડિંગ સાડી, પ્યોર સિલ્ક સાડી, બેંગ્લોરી સાડી, ફેન્સી પાનેતર, ગરચોળા, ચણિયા ચોળીની તમામ લેટેસ્ટ અને ફેન્સી વેરાયટી એટલે પાનેતર. એક્સક્લુઝિવ ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસ, કુર્તી, ઇન્ડો વેસ્ટર્ન ડ્રેસમાં તમામ રેન્જ ઉપલબ્ધ. આપના શોરૂમ પાનેતરમાં પધારો. મહેરલી ચોક, ભુજ, કચ્છ. સુરેશભાઈ મહેતા, 9913213888. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ.
અંજારના સાપેડા નજીક ગત રાત્રે ટ્રક અને ટ્રેલર સામસામે ધડાકાભેર ટકરાતા 3 જીવ હોમાયા હોવાની ગંભીર અકસ્માતની ઘટના સામે આવતા શોકનું મોજું ફરી વળ્યું હતું. અંજારના સાપેડા નજીક એનકે ફાર્મ નજીક ગત રાત્રે 11:30 વાગ્યે ટ્રક અને ટ્રેલર સામસામે ધડાકાભેર અથડાતા બંને વાહનમાં સવાર 3 લોકોના મોત નીપજ્યા હતા. દુર્ઘટનામાં ટ્રેલરના ડ્રાઈવર રાજુ ઈશ્વરદીન સરોજ અને જીતેન્દ્ર કપિલ બિંદ નામના મૂળ યુપીના ડ્રાઈવર ક્લીનરના મોત નીપજ્યા હતા, તો ટ્રકમાં સવાર ક્લીનર દિનેશ ગોમાન હોલાટનું પણ મોત નીપજ્યું હતું. આ અંગે ટ્રક નંબર GJ12AU 6252ના માલિક સચિન બિપિનચંદ્ર મજેટિયાએ ટ્રેલરના મૃતક ચાલક રાજુ ઈશ્વરદીન સરોજ વિરુદ્ધ બેદરકારીપૂર્વક પૂર ઝડપે વાહન હંકારી અકસ્માત સર્જવા અંગેની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાવી છે. બંને વાહનોમાં સિમેન્ટ ભરેલો હતો અને પૂર ઝડપે એકમેક સાથે ધડાકાભેર પરસ્પર ટકરાતા દુર્ઘટનામાં બંને વાહનોનો કડુસલો બોલી ગયો હતો. ધડાકાના અવાજના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતના લીધે રસ્તો બ્લોક થઈ જતા રાત્રે બંને તરફ ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે PI KB ઝાલા અને PSI MC ચૌધરીએ ઘટના સ્થળે દોડી જઈ રસ્તો ક્લિયર કરાવ્યો હતો. અકસ્માત સર્જનાર ટ્રેલરનો ચાલક નશાયુક્ત હાલતમાં હોવાનું અનુમાન વ્યક્ત થયું છે. નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડના પડઘા કેન્દ્રીય સ્તર સુધી પડી જવા પામ્યા છે. નલિયા કાંડ મુદ્દે આજરોજ ગાંધીનગર ખાતે હલચલ તેજ બની જવા પામી હતી. रुके से ना रुके हम मर्जी से चले हम बादल सा गरजे हम सावन सा बरसे हम सूरज सा चमके हम स्कूल चले हम हो, हो, पूरा न्याय मिले. मेरे साथ जो हुआ है उसमें सरकार और पुलिस मुझे साथ दे बस. प्रेशर के उनके ऊपर है नहीं, कोई राजकीय प्रेशर नहीं है उसके ऊपर. और हमने जो उसको महिला आयोग की वजह से उससे बात किया तो वो खुशी से हमको बोल रही थी कि हमको आनंद हुआ कि आप मुझे मिलने आई. मतलब ये माना जाए कि लड़की को आखिरकार संतुष्टि मिली है जब आप मिले हैं, पुलिस अधीक्षक मिले हैं और पुलिस की कार्यवाही से वो संतुष्ट है. हाँ, बहुत संतुष्ट. ભુજ શેડાતા માર્ગ પર આજરોજ 2 બાઇક સામસામે ટકરાતા એક બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું, જ્યારે એકને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સારવાર હેઠળ શહેરની GK જનરલ હોસ્પિટલ ખસેડાયો. દિવસે ને દિવસે જિલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ગત રાત્રિએ જ અંજાર તાલુકાના સાપેડા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો અને બીજી તરફ આજે સવારના સમયે 2 બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગે વધુમાં જાણવા મળ્યું હતું કે બાઇક ચાલક પ્રકાશ વિઠ્ઠલ કોહલીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે ભીમજીભાઈ કરશન વેકરિયાને ગંભીર ઇજાઓ પહોંચતા 108 દ્વારા તાત્કાલિક સારવાર હેઠળ શહેરની GK જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે જરૂરી છે કે વાહનો ધીમે અને નિયમ અનુસાર ચલાવીએ જેથી આવા ગંભીર અકસ્માતો થતા અટકે. ભુજ શહેરના પ્રમુખ સ્વામીનગરમાં દુષ્કર્મના પ્રયાસની ઘટનામાં તપાસનો દોર હાથ ધરાયો છે. પ્રમુખ સ્વામીનગર વિસ્તારમાં બાળકનું અપહરણ કરીને દુષ્કર્મનો પ્રયાસ કરવાની ઘટના અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. શું કહે છે તપાસની અધિકારી તે સાંભળીએ. આકામે ભુજ સિટી એ ડિવિઝનમાં 23/17 મુજબનો ગુનો IPC કલમ 363 377 અને 511 મુજબનો ગુનો દાખલ થયેલ છે. જે ફરિયાદમાં ફરિયાદીએ જણાવેલ કે ગઈકાલના 3:30 વાગે પોતાના 7 વર્ષના દીકરાને કોઈ અજાણ્યો ઇસમ ગાડીમાં ઉપાડી ગયેલ અને પછી તેની સાથે દુષ્કૃત્ય કરવાનો પ્રયત્ન કરેલ. આરોપીની હજી તપાસ ચાલુ છે, એટલે અટક થાય પછી એ સગીરનો વયનો છે કે પછી પુખ્ત વયનો છે એ નક્કી કરવાનું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.